નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે આમળામાંથી આમળા કેન્ડી બનાવવાના છે. તો તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ મીઠા આમળા બનાવી લઈએ. તો આપણે પહેલાં કિલો જેટલા આપણે આમળા લીધેલા છે. આમળા આપણે આવી રીતે પીળા હોય એવા જરીક લેવાના છે, બહુ કાચા લીલા પડતા નથી લેવાના. અને આપણે તપેલી મૂકી દીધી છે, આપણે કઢાઈ, એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેર્યું છે. અને હવે આપણે એના અંદર ચાણું આપણે આવી રીતે મૂકી દઈશું. અને આમળા છે એ બધા આપણે ધોઈને આપણે અંદર કમ્પ્લીટ રીતે મૂકી દેવાના છે. અને હવે આપણે એને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો કે 10 મિનિટમાં આવી રીતે આમળા ફાટ પડી જાય એવી રીતે આપણે એને થવા દેવાના છે. અને હવે આપણે એને કાઢી લેવાના છે. તો તમે જોઈ પણ શકો છો આપણા ફાટ પડેલા હતા એવી રીતે આમળા કરેલા છે. તો આપણે હાથેથી જ આવી રીતે સરસ રીતે નીકળી જશે. અને હવે આપણે થળીઓ છે એ બહાર કાઢી લઈશું પહેલા. તેવી રીતે બધા આમળા છૂટા આવી રીતે થઈ જ જશે તરત જ. તો કમ્પ્લીટ રીતે બધા કરી લઈશું આપણે. તો આવી રીતે આપણે તપેલીમાં બધા છૂટા કરીને મૂકી દીધેલા છે. હવે એની અંદર આપણે જે સાકર છે, આવી મોટી સાકર આવે છે, એ સાકર આપણે દળીને મૂકેલી છે. તો આપણે એ લઈ લઈશું આપણે સાકર. તો આપણે એવી રીતે જ કિલો જેટલી સાકર લીધેલી છે દળેલી, એ આપણે અંદર ઉમેરી લઈશું. જેમ આપણે કિલો આમળા લીધેલા છે એવી રીતે આપણે કિલો સાકર લેવાની છે. અને આવી રીતે બધું મિક્સ કરીને આપણે એને હલાવવાનું છે. તો આવી રીતે ગાંઠા થઈ ગયેલા હોય તો આપણે આવી રીતે બરાબર એને મિક્સ કાઢીને આપણે બરાબર અંદર ઉમેરી લઈશું. તો એવી રીતે થોડી થોડી કરીને આપણે બધી અંદર સાકર ઉમેરી લેવાની છે. અને બરાબર આપણે પાછું આપણે મિક્સ કરી લઈશું. તમે જોશો હવે આપણે એને 1 દિવસ માટે રહેવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આમળાનું આપણે એમાં પાણી પણ છૂટી ગયું છે. અને એકદમ સરસ રીતે ડૂબે એ પ્રમાણે આપણે આમળા અંદર થઈ ગયા છે. તો હવે આપણે એને કમસે કમ આપણે એને 3 દિવસ રાખીશું. તો 3 દિવસ પછી તમે જોઈ પણ શકો છો આપણા આમળા એકદમ સરસ રીતે થઈ ગયા છે. એના અંદર બરાબર મીઠાશ આવી ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે એનું ચાસણી બરાબર આપણે નિતારીને આપણે કાઢવાની છે. તેવી રીતે આપણે બધા છૂટા કરી દીધા છે. અને આપણે તડકામાં 2-3 દિવસ માટે રાખીશું. તમે જોઈ શકો છો આ ચાસણી છે, તો આપણે એનું શરબત બનાવીને પણ પી શકીએ છીએ. આ તો બીજા આમળા બી તમે ઉમેરી શકો છો. તમે જોઈ પણ શકો છો આપણા આમળા સરસ રીતે થઈ ગયા છે સુકાઈને. હવે એના અંદર આપણે દળેલી સાકર છે એ આપણે 1-2 ચમચી જેટલી ઉમેરી લઈશું. તો આપણા કમ્પ્લીટ બજાર જેવા આપણા આમળા રેડી થઈ ગયેલા છે મીઠા. છોકરાઓ પણ સરસ રીતે ખાઈ શકે છે. તે રીતે બધા મિક્સ કરી લીધા છે આપણે સાકર. તો હવે આપણે એને કાઢી લઈશું. અને તમે ડબ્બામાં કે કશામાં આપણે ભરીને આપણે વર્ષ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.